હેલો એવરીવન, તો આપણે સંભાવનાના નોટ્સ બનાવવાના ચાલુ હતા. એમાં પાંચ પાર્ટ આપણે ક્લિયર કર્યા. પાર્ટ બરાબર. ટોપિક કેટલા હતા? 3. એક સિક્કા વાળો, પાસા વાળો અને લીપ વર્ષ વાળો. લીપ વર્ષ વાળો તમે ખાસ ચેકઆઉટ કરી લેજો, એના ક્વેશ્ચન વધુ હોય છે. આજે આપણે જોઈશું આલ્ફાબેટ. જનરલી અંગ્રેજીમાં આલ્ફાબેટ કેટલા હોય? 26. તો અહીંયા લખી દેજો. રાઈટ. એમાં જે સ્વર એ, ઈ, આઈ, ઓ અને યુ કેટલા? 5 સ્વર હોય છે અને 21 વ્યંજન. આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો. હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ કે કેવી કન્ડિશનમાં તમને આ ક્વેશ્ચન પૂછાય. આ માત્ર તમારા ધોરણ 10 પૂરતું નથી, જેટલી બી કોમ્પિટિટિવ એક્ઝામ છે એને ધ્યાનમાં રાખીને તમે પ્રિપરેશન કરજો. તો એના ઉદાહરણો જોઈએ. કન્ડિશન નંબર 1 કે સ્પેલિંગ છે એડ્યુકેશન, તો આ સ્પેલિંગમાં સ્વર હોય તેની સંભાવના. સ્પેલિંગમાં કેવા હોય? સ્વર હોય તેની સંભાવના કીધું છે. સ્વર હોય તો કેટલા છે? યુ, ઈ, એ, આઈ, એડ્યુકેશન 1 2 3 4 ઈ આવશે આઈ થિંક. યા રાઈટ. અને ઓ તો કુલ કેટલા સ્વર છે? 5. અને સ્વર 5 છે ને લેટર કેટલા છે તે ગણીએ. 1 2 3 4 5 6 7 8 ને 9 બાય 9. આ ઈ, યુ, એ, આઈ અને ઓ, આ 5 જે હોય સ્વર કીધા તે 5 સંખ્યા ઉપર લખવાની, કુલ નીચે લખવાની. બીજી કન્ડિશન કીધી હોય તમને પ્રોબેબિલિટી. રાઈટ. એમાં આ સ્પેલિંગમાં વ્યંજન હોય તેની સંભાવના. રાઈટ. તો અહીંયા તમે જોજો કેટલા છે કુલ? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. કુલ કેટલા છે? 11 લેટર. એમાંથી વ્યંજન હોય એની સંભાવના 1 2 3 4 5 6 અને 7. તો 7/11. એકદમ ઇઝી. જો તમને આ બેઝિક ખ્યાલ હશે તો તમે આ કોઈ પણ ક્વેશ્ચન તમે પૂછાય. મોસ્ટલી આ પ્રકારના ક્વેશ્ચન તમને 1 માર્ક્સના જે એમસીક્યુઝ હોય અથવા બેંક્સ હોય એમાં તમને પૂછાશે. રાઈટ. તો જે બેઝિક હોય એ તમારે ક્લિયર હોવું જોઈએ. અને આ બેઝિક મેં સ્ટાર્ટિંગથી સંભાવનામાં એ જ સ્ટાર્ટઅપ કર્યું છે કારણ કે એક્ઝામ નજીક આવે છે, તો તમારી નોટ્સ બનાવવા જરૂરી છે. તો આના તમે જેમ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં મેં તમને બતાવ્યું એ રીતે નોટ્સ બનાવશો તો તમને તમારી એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ થશે. તમારે આખું ચેપ્ટરને જોવા બેસવું પડે અને એક દિવસમાં ગણિત થાય નહીં. અને એવું જ નથી હું અહીંયા નોટ્સ બનાવું છું. આ જ નોટ્સ મેં મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં પીડીએફ મૂકી છે, તો એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ. અને નેક્સ્ટ
જે 52 પત્તાવાળો જે ગ્રાફ છે એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.